નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીરાના પાક વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। કયું બિયારણની વાવણી કરવી જોઈએ, સમયે સમયે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, પાણી સાથે શેનું પિયત આપવું જોઈએ, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। શરૂ કરતા પહેલાં જો તમે મિત્રો અમારી ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો વિશેષ જાણકારી મેળવીએ। ખેડૂત મિત્રો, બિયારણની વાત કરીએ તો બજરંગ 4 નંબરના બીજની વાવણી કરી હતી। બજરંગ 4 નંબરના બીજની વાવણી કરતા પહેલાં ગ્રો ઇન્ડિગો કંપનીનું જનરલ પેરકનો પટ મારી 2 થી 4 કલાક સુધી સુકાવા દઈ તેનું વાવેતર કર્યું હતું। વાવણી કર્યાના 10 થી 12 દિવસ પછી સંપૂર્ણ જર્મિનેશન થઈ ગયું હતું અને 100% જીરું નીકળી આવ્યું હતું। તો આ હતું વાવણીની પ્રોસેસ। ચાલો મિત્રો આગળ વધીએ। સંપૂર્ણ જર્મિનેશન થઈ ગયા બાદ 5 થી 6 દિવસ પછી દવાનો પહેલા ડોઝમાં છંટકાવમાં એફએમસી કંપનીનું રોગર અને જીવાગ્રો કંપનીનું રેપિગ્રોનો છંટકાવ કર્યો હતો અને તેના 10 થી 12 દિવસ પછી બીજા છંટકાવમાં શિવ કંપનીનું રિસોપ ગોલ્ડ, ગ્રો ઇન્ડિગો કંપનીનું ગુલાબ ઝીંક અને સિજન્ટા કંપનીનું એકતારાનો છંટકાવ કર્યો હતો। પ્રથમ જર્મિનેશન થઈ ગયા બાદ પ્રથમ પિયતમાં નમ્રતા કીટનો ઉપયોગ કર્યો હતો અને ત્રીજા રાઉન્ડમાં છંટકાવમાં જીવાગ્રો કંપનીનું રેપિગ્રો, શિવ કંપનીનું રિસોપ ગોલ્ડ અને શિવ કંપનીનું એઝોનિલનો છંટકાવ કર્યો હતો। પછીની પિયતમાં શિવ કંપનીનું કાલામૃત પાણી સાથે પિયતમાં આપ્યું હતું અને તેનું પ્રમાણ વીઘે 1 લીટરના પ્રમાણથી મૂકવામાં આવ્યું હતું। આગળના દવાના છંટકાવ પછી 10 થી 12 દિવસ પછી નીચેનો જાપાન કંપનીનું બાયોફોસ, જીવાગ્રો કંપનીનું ડોમાર અને સિજન્ટા કંપનીનું એકતાર છંટકાવ કર્યો હતો। અને મિત્રો એનાથી આગળના રાઉન્ડની વાત કરીએ તો 5મા રાઉન્ડમાં નીચેનો જાપાન કંપનીનું ટાઇચી અને શાન અને શિવ કંપનીનું રિવોફ્લો છંટકાવ કરવામાં આવ્યો હતો। તો ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાચું અને સહી માર્ગદર્શન તમારા સુધી પહોંચી રહે એટલા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જોડાયેલા અને બધા જ ખેડૂત સુધી માહિતી પહોંચી રહે તે માટે વોટ્સઅપ ગ્રુપ કે સોશિયલ મીડિયામાં વધુને વધુ શેર કરો। તમે જે બેકગ્રાઉન્ડમાં જીરાનો પાક જોઈ રહ્યા છો તે મિત્રો તેના પર આપણે બધી જ ટ્રીટમેન્ટ કરેલી હતી। હવે પછી આગળ શું ટ્રીટમેન્ટ કરવી એ આપણે આગળના વિડીયોમાં બધી માહિતી આપીશું। તો ખેડૂત મિત્રો, તમને અમારી માહિતી સારી અને સાચી લાગી હોય તો વિડીયોને શેર, લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ મિત્રો। હવે આપણે આગળના વિડીયોમાં પાછા મળીશું।